પપ્પા આપણે કાલે કપાસ ઉભો છે આજ દવા ચમ લાઈ દવા આજે એમ લાવી છે મેં દવાનો પેલો તો તમને પરિચય આલ્યું કારણ કે દવા આપણે લાવી છે ને દવા ટાટા પેનેડા જો તમે જોઈ શકો છો મિત્રો ટાટા પેનેડા અને કદાચ કોઈ અભણ હોય તો હાથોડી દોરેલી છે એના માટે કે હાથોડીથી ફળ બળી જાય આપણે હાથોડી છોડ ના બળી જાય એટલે મિત્રો ઘણા બધા મિત્રને એમ હોય છે કે 2 દાડા ચેડ દવા હતો પણ ના મિત્રો ઓની આવે છે જે પદ્ધતિ કે ફળ ના ઉગવા જોઈએ એના માટે એટલે ખરેખર હારી કપા પઈ તો બીજે દાડે છોડવાની ન કે તરત હારે છોટી અને પછી પાવાનું આટલું રાખવાનું અને ઘણા બધા મિત્રોને અને તોડવાની પણ ખબર નહીં હોતી કે તોડવું એટલે સાકું લાવો દાંતેડું લાવો એમ કરે પણ ના કશું કરવાનું તમે જોઈ શકો છો મિત્રો એ આટલે આ ખોસો આવે આ ખોસો બતાવી મિત્રો આ ખોસો છે ને એને ઓમ ઉપાડવાનો ઉપાડી અને આવી રીતના આમ તોડી નાખવાનું આવી રીતના બરાબર આ પટ્ટી જો નીકળી ગઈ તોડવાની અને પછી આ ટોક ખુલી ગયું સાહેબ ને મારું માપ્યું અને આરે ખુલ્લું થઈ ગયું ઘણા હોય મશીન થાજી રહેતા હોય છે દાંતડે કરીને કાપે છે ને કોઈ કરે પણ કોઈ કરવાની જરૂર નહીં દાંતડું કે પતરી કે શાકાની કોઈ જરૂર નહીં ફટ જઈને કપાઈ જાય મિત્રો અને ખોળની દવા તો છોડજો જ કારણ કે તમારે ઘણી મહેનત કરવાની નહીં રહે ઘણા બધાને વળી આળસ હોય છે કે દવા નહીં છોડવી પણ એ તમારે 250-300 રૂપિયાનો મજૂરીઓ કરી અને છોટાઈ નાખવાની જો નવરા ના હોય ન કે તમે ખોટો તમે છો ને ઘણા મજૂરીઓ કરવો પડશે આટલું કહી અને જય ગુરુ મહારાજ.